જેમ રીતે તમે મંદિરની અંદર વર્ક કરો છો સીએનસી ની અંદર, આવી રીતે સ્ટોન અને ટાઇલ્સ ની અંદર મંદિર સિવાયના બીજું કઈ પ્રકારનું વર્ક લોકો કરાવતા હોય છે? વુડન ફર્નિચર કરો તમે તો ઉદય લાગવાના ચાન્સીસ છે. એના પર્પઝમાં એની સામેનો ઓપ્શન છે ટાઇલ્સનો અથવા સ્ટોનનો. તો લો કોસ્ટ બી થાય છે અને કામ સારું થાય છે. તો લોકો ફ્લેટની અંદર વોલ જે હોય છે ને તો આખી ટાઇલ્સની કરે. મેઇન પર્પઝ લોકોનો હોય છે કે પૈસા કમાવા માટે વિદેશ જતું રહેવું અથવા હાયર એજ્યુકેશન માટે જતું રહેવું. તો શું એવું લાગે છે ભાઈ ઇન્ડિયાની અંદર ઇન્કમ કરવી પોસિબલ જ નથી? જો તમે પોસિબલ હોય અથવા તમારામાં એટલું ટેલેન્ટ હોય તો તમે અહીંયા બેસીને પણ બહાર કામ મોકલી શકો છો. અહીંયા બેસીને તમે બહાર ફોરેન કન્ટ્રીના કામ મેળવી શકો છો. અહીંયા બેસીને તમે ફોરેનના કામ કરી શકો છો. ધાતુનું અલગ હોય છે, કોઈ પણ ટોન્સ હોય એનું અલગ હોય છે, સ્ટીલનું અલગ અલગ હોય છે. તો આ બધા જેટલી પ્રકારમાં તમારે વર્ક કરવું હોય બધાના અલગ મશીન તમારે વસાવવા પડતા હોય છે. જો તમે એક ટાઇલ્સ અને વુડનની અંદર આપણે બનાવીએ તો ત્યારે એ પૂરું પીસ છે ક્રેક થવાના એવા ચાન્સીસ કેટલા હોય છે? ટાઇલ્સની અંદર વધારે હોય છે. ટાઇલ્સને આપણે જેમ બાળક સાચવીએ ને એવી રીતે એ જોબ સાચવીને કરવો પડે છે. એવું કોઈ કામ કરેલું છે જેનાથી તમને અત્યારે પણ પ્રાઉડ ફીલ થતું કે આનું કામ મેં કર્યું, મારા માટે ગર્વની વાત? જે વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં મેં સીએનસી વર્ક આપેલું છે. એ કામ કરવા માટે મેં 7 દિવસ સુધી 24 અવર્સ કામ કરેલું છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ નરેન્દ્ર સાહેબને જલ્દી પૂરું કરવાનું હતું. એક કોઈ ક્વોલિટી અને એક હોય છે પ્રાઇસ. આ બંનેને મેન્ટેન કરવી તો તમે કઈ રીતના કરો છો કે તમારા કસ્ટમરને ક્વોલિટી વાળી પ્રોડક્ટ પણ આપી છે, સેટિસ્ફાઈડ પણ કરવો છે અને માર્કેટના રેટ પ્રમાણે કે કસ્ટમર સેટિસ્ફાઈડ થાય એવો રેટ પણ આપવો છે? ક્વોલિટી તો આપણે તમારી પાસે સમજો કોઈ કસ્ટમર આવે છે તો એમને કયા મટીરિયલમાં બનાવવું જોઈએ સજેશન તમે કઈ રીતના આપો છો? 7 હોર્સ આપણે બિઝનેસ ઉપર રાખીએ એમ. તો ટાઇલ્સમાં બી હું એને ગ્રુવિંગ એન્ગ્રેવિંગ કરી શકું છું. મેટલની અંદર પણ પોસિબલ છે. મેટલની અંદર થ્રુ આઉટ કટ કરીને મેટલમાં પાવડર કોટિંગ કરીને બી આપી શકું છું. જો 3D લુક જોતો હોય તો વુડનની અંદર પણ એને 3D એમ્બોસ કરીને 7 હોર્સ બનાવીને આપી શકું છું. આમાં તો તમે ડિઝાઇનનો કોઈ કોપીરાઇટ કે એવી વસ્તુ ક્લેમ કરી શકો, રજીસ્ટર કરાવી શકો? હા, હવે કેવું છે કે તો આજના આ પોડકાસ્ટના આપણા જે ગેસ્ટ છે એ એવા વ્યક્તિ છે કે જેમણે ખૂબ જ નાની ઉંમરની અંદર પોતાના બિઝનેસને સારી રીતે ગ્રો કરી દીધો છે. તો આજના આ પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે લેક્સસ સીએનસીના ઓનર કૌશિકભાઈ ખૂટ. તો આપણે આ પોડકાસ્ટની અંદર કૌશિકભાઈ સાથે સીએનસી બિઝનેસ રિલેટેડ ઘણી બધી ડિસ્કશન કરવાની છે કે સીએનસીનો વર્ક છે એ કયા કયા પ્રકારના લોકો કરતા હોય છે. લોકો પોતાના ઘરની અંદર, ઓફિસની અંદર, હોટલમાં, રિસોર્ટમાં કયા કયા પ્રકારનું સીએનસીનું વર્ક કરતા હોય છે અને કયા કયા મટીરિયલની અંદર સીએનસીનું વર્ક થતું હોય છે અને કઈ પ્રકારના વર્ક માટે સીએનસીનું વર્ક કરાવી શકો છો. આ ઘણું બધું પ્રકારનું વર્ક છે જે લોકો પોતાના ઘરની અંદર અને ઓફિસની અંદર કરતા હોય છે. અને બીજી વાત કે કૌશિકભાઈએ 6 થી 7 અલગ અલગ બ્રાન્ચીસ ખૂબ જ નાના શોર્ટ સમયની અંદર કઈ રીતે એમણે અલગ અલગ બ્રાન્ચીસ ઓપન કરી, એમના બિઝનેસની અંદર કઈ પ્રકારની ચેલેન્જીસ આવી અને યંગ એન્ટરપ્રેન્યોર કહી શકાય કે નાની ઉંમરની અંદર ઘણું બધું રિસ્ક લઈ અને એણે ઘણા બધા મોટા લેવલના કામ કરેલા છે. એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વર્લ્ડમાં ફેમસ સ્ટેચ્યુ છે, વર્લ્ડનું સૌથી હાઈ સ્ટેચ્યુ છે, એમાં પણ એમણે પોતાનું જે બિઝનેસ છે એમનું વર્ક એમ ત્યાં આપેલું છે. તો ખૂબ જ નાની ઉંમરની અંદર બિઝનેસનો ઘણો બધો અનુભવ લીધેલો છે. તો આપણે આ પોડકાસ્ટની અંદર એમની પાસેથી સીએનસી વર્ક અને બિઝનેસના ઘણા બધા એક્સપિરિયન્સ વિશે આપણે વાતચીત કરવાની છે. એટલા માટે જો તમે પણ બિઝનેસ ઓનર હોય અથવા તો તમે પણ સીએનસી ફિલ્ડની અંદર તમારો પોતાનો બિઝનેસ કરો છો તો આ પોડકાસ્ટને તમારે એન્ડ સુધી જરૂરથી જોવો જોઈએ. સૌપ્રથમ તો કૌશિકભાઈ, ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું સ્વાગત છે. તો પોડકાસ્ટની શરૂઆત કરીએ કે ભાઈ અત્યાર સુધી ભાઈ એટલી નાની ઉંમરની અંદર તમે જે આ સક્સેસ હાસિલ કરેલી છે તો તમારી અત્યાર સુધીની જર્ની છે કેવી રહી છે એના વિશે ડિટેલમાં બતાવો. નમસ્કાર. હવે એકચ્યુઅલી આ જર્ની ઉપર પહોંચવામાં 7 થી 8 વર્ષ લાગ્યા છે. એ ઘણા ડિફિકલ્ટ, આગળના 4 વર્ષ છે બહુ ડિફિકલ્ટ હતા, પણ અત્યારે એવું લાગે છે કે નહીં થોડુંક છે એમ. પણ એ જર્નીને અમે બહુ સારી રીતે ફીલ કરેલી છે. સ્ટાર્ટિંગમાં હું અમદાવાદ જ્યારે કોલેજ કરતો હતો, મેં 4 વર્ષ એન્જિનિયરિંગનું કામ કરેલું છે એલડીમાંથી. ઓકે. એટ ધેટ સમયે છે ને મેં મારા ફ્રેન્ડ સર્કલને સાથે રાખીને ઘણું બધું શીખો. એ જે વસ્તુ શીખો ને એ આજે મને કામ આવે છે. ઓકે. પછી સમજો ને કે મારી કોલેજ પૂરી થઈ અને મારી કોલેજમાંથી મારું પ્લેસમેન્ટ થયું અને મેં ત્યાં 1.5 મહિનો ખાલી જોબ કરી. એટ ધેટ ટાઈમ મારા ભાઈએ અહીંયા બિઝનેસ ચાલુ કર્યો હતો, આશીષભાઈ ખૂંટે. અને મેં ત્યારે ઘરે એવી રીતના વાત કરેલી કે મારે જોબ કરવી છે એમ. ઓકે. અને આશીષભાઈએ કીધું કે મારે તો બિઝનેસ કરવો છે, એટલે એમણે બિઝનેસ સ્ટાર્ટઅપ કરી દીધું લેક્સસ સીએનસી.
ઓકે અને મેં ત્યાં જોબ ચાલુ કરી કંપનીમાં. મારું પ્લેસમેન્ટ થઈ ગયું, મેં 1.5 મહિનો જોબ ચાલુ કરી. અને જોબ પૂરું કરીને પછી મેં કીધું હવે જોબ કરતા બી આપણી પટેલ લોકોની અથવા કોઈ કાઠિયાવાડી લોકોની બિઝનેસ માઇન્ડ હોય છે. યસ એટલે ત્યાંથી પછી પેકઅપ કરીને હું અહીંયા આવ્યો અને જોબ અહીંયા મૂકી દીધી. જોબ છોડી દીધી. હા, જોબ છોડીને હું સુરત આવ્યો અને ભાઈને સાથે કામ કરવામાં મદદ ચાલુ કરી. ચાલુ કરી અને પછી ધીમે ધીમે બિઝનેસ માઇન્ડને લીધે આપણે જર્ની સ્ટાર્ટ કરી. એક મશીન હતું સીએનસી મશીન, એ મેટલ કટિંગનું હતું. પછી અમે ત્યાં કેવું થતું કે અમે 2 થી 3 જણા હતા સ્ટાર્ટિંગ સમયે. તો ફ્રી રહેતા હતા, કામ જે આવતું એ અમે પૂરું કરી દેતા, તો ફ્રી રહેતા હતા. બાકીનો સમયમાં ફ્રી રહેતા. ફ્રી રહેતા હતા. હા, ઓકે તો ફ્રી રહેવું અને મગજ ખરાબ કરવો એના કરતાં બેટર છે કે પપ્પાએ અને અમે લોકો એવું ડિસિઝન લીધું કે આપણે બીજું મશીન લઈએ અને ફ્રી ટાઈમ જે છે એમાં આપીએ એમ. ઓકે એટલે પછી અમે ફિલ્ડમાંથી થોડુંક એક્સપાન્ડ કરીને અમે બીજું મશીન લીધું કે જે વુડન કટિંગ કરતું હતું. ઓકે એટલે વુડન કટિંગ કરીને એ મશીન નાખ્યું અને ચાલુ કર્યું. થોડાક જ સમયની અંદર લોકડાઉન આવ્યું. ઓકે આ લોકડાઉન પહેલાની વાત હા, છે. લોકડાઉન પહેલાની વાત છે. ઓકે અને લોકડાઉન આવ્યું, લોકડાઉન પૂરું થયું પછી 2 મશીનને લઈને અમે ધીમે ધીમે સ્ટાર્ટઅપ કર્યું. પછી એક પ્રોડક્ટ હતી જે સ્ટડી ટેબલ, ઓકે નાના છોકરાનું જે હા, study જે table સ્ટડી ટેબલ છે એ મલ્ટીપર્પઝ હતું. ઓકે એટલે એમાં અમે બિઝનેસમાં જમ્પ લાવ્યું અને ધીમે 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 કરતા ત્યારે મેં એક વ્યક્તિને એવું કીધેલું કે લેક્સસ સીએનસી ની અંદર છે ને 20 મશીન હોવા જોઈએ ઓકે કે એટલું પ્રોડક્શન નીકળશે આફ્ટર લોકડાઉન. એક Okay. વ્યક્તિને મેં કીધેલું છે, એમનું નામ છે અરવિંદભાઈ. ઓકે હવે એ દિવસને જો હું આજે કરું તો એ સાક્ષાત છે કે આજે મારી પાસે 20 મશીન છે. એ દિવસે મેં વિચાર્યું એટલે આજે આટલા મશીન થયા. હવે એ દિવસે જો મેં ના વિચાર્યું હોત તો આટલા મશીન થાત Possible ના નહીં, પોસિબલ ના હોય. મતલબ એનું મગજની કારણ અંદર છે પેલા પ્લાનિંગ મગજ. કર્યો તમે કે ભાઈ કમાન્ડ આપો ભાઈ મારે અહીં સુધી અચીવ બનાવ પ્રકારનો ગોલ બનાવ્યો ગોલ એના બનાવો. હિસાબે તમે અચીવ કરી શક્યા. હા, જરૂરી છે. તમારે વિચાર છે ને હંમેશા મોટો કરવો અને એના ઉપર તમે પાછળ કામ કરશો ને તો તમારો એ વિચાર છે ને એ સક્સેસ રૂપે બહાર આવશે. ઓકે શરૂઆતમાં તમે કેમ કીધું ભાઈ કોલેજ પૂરી કરી જોબ કરતા હતા અને પછી ડાયરેક્ટ તમે અચાનક આમ આવવાનું ડિસાઈડ કરી લીધું, તો ત્યારે તમને એવું લાગતું હતું ભાઈ શરૂઆતમાં કેવું ભાઈ નવો ધંધો ચાલુ કરતા ને ભાઈ કઈ રીતના આગળ નવા કસ્ટમર લાવશું? ચલો મશીન તો મૂકી દીધું, આપણું શું કે માઇન્ડસેટ જ એવું હતું કે બિઝનેસની મેન્ટાલિટી હોય બિઝનેસ કરશું, પણ કઈ રીતના નવા કસ્ટમર લાવશું? તો આનું એક્સપાન્ડ કરવા માટેનો કોઈ પ્લાનિંગ કરેલો હતો કે ભાઈ કઈ રીતના એક્સપાન્ડ કરશું એવી રીતે? બિફોર લોકડાઉન એવો કોઈ પ્લાનિંગ નહોતો. Okay. પણ ધીમે ધીમે શું છે કે જેમ જેમ તમે ઊંડા જતા જાઓ એમને તમને આઈડિયા આવતો જાય કે આની અંદર કઈ રીતે કામ કરશો ને કઈ રીતે કરશો. ઓકે પણ તમારા થિંકિંગ થોટ જો તમે સારા અને ઊંચા રાખશો ને તો એ તમને છે ને સક્સેસ પહોંચાડવામાં તમને હાંસલ કરે છે. ઓકે શરૂઆતમાં તમારી પાસે જે કસ્ટમર આવતા અથવા તમે કઈ રીતના કસ્ટમર લાવતા હતા કે તમારી પાસે જે બી જોબ વર્ક કરાવો છો અથવા કોઈ કસ્ટમને પ્રોડક્ટ બનાવો છો તો કઈ રીતે લાવતા હતા તમે? ફર્સ્ટ ઓફ ઓલ તો કેવું છે કે ધંધામાં 2 થી 3 વસ્તુ હોય છે. એક તો પ્રોડક્શન હાઉસ હોય છે, એક માર્કેટિંગ હોય છે અને એક સેલિંગ હોય છે. યસ તો માર્કેટિંગમાં બી 2-3 પ્રકાર છે. એક તો માઉથ ટુ માઉથ માર્કેટિંગ થાય છે, યસ પ્લસ ડિજિટલ માર્કેટિંગ થાય છે અને ત્રીજું જે મહત્વનું જે છે ને એ રેફરન્સનું છે. યસ હવે તમે આજે કોઈનું કામ કર્યું છે એ વ્યક્તિ જો તમને રેફરન્સ આપશે ને એ તમારો વડલો બહુ મોટો થવાનો છે. એટલે યસ ત્યારે અમે ખાલી વડલાનું રોપાણ કરેલું યસ અને અમે રેફરન્સથી કોઈ બી કામ આવતું અમે ના નતા પાડતા. કોઈ કદાચ પણ નાનું રેફરન્સ આવે હા 50 રૂપિયાનું કામ આવે તો પણ ના ના પાડતા, 5 લાખ રૂપિયાનું કામ આવે તો પણ અમે ના નતા પાડતા. એના લીધે આજે અમારી પાસે એક વડલો સારો એવો ઊભો છે કે મતલબ રેફરન્સ લેવલથી ઘણું બધું કામ મળી રહ્યું છે. ઓકે રેફરન્સથી વધારે કામ મળે મળે છે આ છે. ફિલ્ડની અંદર. અત્યારે ઘણા બધા લોકો સીએનસી નું કામ પોતાના ઘરની અંદર ઓફિસની અંદર કરાવતા હોય છે, બરાબર? ઘણા બધા સીએનસી મશીનો મતલબ અંદર બિઝનેસ પણ કરતા હોય છે. લોકોને સીએનસી નો મતલબ એકચ્યુઅલમાં ખબર નથી હોતી, તો સીએનસી નો મતલબ શું થાય છે અને એમાં કયા કયા પ્રકારનું કામ થતું હોય છે? ઓકે, સીએનસી નું એક તો છે ને ફૂલ ફોર્મ, જે લોકો સીએનસી મશીન જે ચલાવે છે ને એમને બી મારા ઓપિનિયન પ્રમાણે કદાચ 70% લોકોને ખબર નહીં હોય કે સીએનસી નું ફૂલ ફોર્મ શું છે. કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ એ એનું ફૂલ ફોર્મ છે. ઓકે સીએનસીમાં છે ને 3 એક્સિસ આવે છે, એક્સ વાય અને ઝેડ. તો એની અંદર છે ને ઘણા બધા પ્રકારના કામ થાય છે અને અલગ અલગ મશીન બી અલગ અલગ આવે છે. જેમ કે વુડન કટિંગ કરવું હોય તમારે તો વુડન માટેનું અલગ મશીન હોય છે. પછી એક્રેલિક ને કોઈ લેધર કાપડ કટિંગ કરવું હોય તો એના માટેનું અલગ મશીન હોય છે. ઓકે ટાઇલ્સ છે, સ્ટોન છે, ગ્રેનાઇટ છે, એને તમારે કટિંગ કરવું અથવા ડિઝાઇનિંગ લેવલનું કામ કરવું હોય ને તો એના માટેનું પણ અલગ મશીન આવે છે. પ્લસ ધાતુ જેમ કે મેટલ છે, સ્ટીલ છે, કોપર, બ્રાસ, તો એના માટેનું પણ એક અલગ મશીન હોય છે. એટલે બધાના અલગ અલગ મશીન હોય છે અને અલગ અલગ મશીનમાં અલગ અલગ કામ થતું હોય છે. ઓકે આ જે બધા મશીન હોય
એ ઇન્ડિયાની અંદર જ મેન્યુફેક્ચરિંગ થતા હોય કે ચાઇનામાંથી કે અધર કન્ટ્રીમાંથી એક્સપોર્ટ કરીને લાવવામાં આવે એનું મશીનનું મેન્યુફેક્ચરિંગ તો હબ આપણા ગુજરાતની અંદર જ છે, અમદાવાદની અંદર. છે? ઓકે ત્યાં જ એનું વધારે મેન્યુફેક્ચરિંગ થાય છે, આખા ઓલ ઇન્ડિયાનું. અને ઓકે, ત્યાંથી જ લોકો સપ્લાય કરે મતલબ છે આપણા મશીન. ગુજરાતની અંદરથી જ એમના મશીન મેન્યુફેક્ચરિંગ હા થાય છે. હા. ઓકે, તો હવે તમે કીધું છે કે ભાઈ ધાતુનું અલગ હોય છે, પછી કોઈ પણ ટોન્સ હોય એનું અલગ હોય છે, બરાબર છે, સ્ટીલનું અલગ અલગ હોય છે. તો આ બધા જેટલી પ્રકારમાં તમારે વર્ક કરવું હોય બધાના અલગ અલગ મશીન તમારે વસાવવા પડતા હોય છે, કઈ રીતના હોય છે? હા, બધાના અલગ અલગ મશીન વસાવવા પડે છે. જો તમે એક કેટેગરીનું કામ કરશો તો તમારે એ મશીન વસાવવું પડશે. ઓકે પણ આપણે ત્યાં એવું છે કે મતલબ ઓલરાઉન્ડર એમ. આપણે ઓકે, ત્યાં બધા જ મશીન છે, કોઈ પણ આપણે પ્રકારના. બધા જ મશીનમાં કામ કરીએ છીએ. ઓકે, અને ક્લાયન્ટ પાસેથી જ્યારે તમે વર્ક લ્યો છો તો ત્યાં સમજો કે ઘણી વખત એવા કસ્ટમર આવતા હોય કે ભાઈ ટોટલી તમને શું કે બ્લેન્ક સ્પેસ આપી દે કે ભાઈ મારા એરિયામાં કામ કરવાનું છે, તો આનું તમે ડિઝાઇનિંગથી લઈ આખું ટોટલી મેનેજમેન્ટથી લઈને કઈ રીતનું વર્ક કરતા હોય છો? એકચ્યુઅલી એમાં કેવું હોય છે, અમુક ક્લાયન્ટ હોય છે એને નોલેજ નથી હોતું કે સીએનસી વર્ક ક્યાં લગાડવું અને કઈ રીતે લગાડવું એમ. ઓકે તો અમારી પાસે કોઈ ક્લાયન્ટ આવે અને અમને કહે કે ભાઈ મારે મારી ઓફિસને ડેકોરેટિવ કરવી છે, ઓકે તો અમે એને સજેશન આપીએ છીએ. અમે એને ડિઝાઇન બતાવીએ છીએ, અમે એને મટીરિયલ્સ બતાવીએ છીએ, અને અમે એને રેડી પ્રોડક્ટ પણ બતાવીએ છીએ કે આ રીતે વર્ક થાય છે, આ રીતે મટીરિયલ હોય છે, આ રીતની ડિઝાઇન હોય છે. એ તમારી ઓફિસ છે તો ઓફિસની અંદર, ઘર છે તો ઘરની અંદર, ફ્લેટ છે તો ફ્લેટની અંદર, કોમર્શિયલથી માંડીને રેસિડેન્શિયલ કોઈ બી જગ્યાએ છે ને અમે એને ડેકોરેટિવ કરીને આપીએ છીએ. એ બધું જ વર્ક સીએનસીની અંદર થાય છે. ઓકે, તો આ તમે જે ડિઝાઇન બનાવો છો ત્યારે કોઈ લોકેશન, કલર કોમ્બિનેશન કે કોઈ શેપ એના પર ડિપેન્ડ કરતું હોય એવું કઈ હોય છે હા, કે? જરૂરી છે. કલર છે, એનું ડિઝાઇનિંગ લેવલ. મેઇન વસ્તુ તો શું છે કે અમારી ડિઝાઇનિંગ, અમારી જો ડિઝાઇન જ સારી હશે તો એના ઉપર તમે કોઈ એક્સ્ટ્રા એફોર્ટ કરશો તો એ સારું જ લાગવાનું છે એમ. ઓકે મતલબ ડિઝાઇન મહત્વ છે, અમારી ડિઝાઇન કે એનું ડિટેલિંગ કેવી છે અને એનું મશીન વર્ક કેવું છે. અમારા પાછું એવું હોય છે કે ડિઝાઇન છે, નો ડાઉટ એ જોબ મારે 2 કલાકમાં પૂરો કરવો છે તો બી પૂરો થઈ જવાનો છે, અને એનો એ જોબ મારે 20 કલાકની અંદર પૂરો કરવો છે ને તો બી થઈ જવાનો છે. એ કઈ રીતના ડિફરન્સ પડે મતલબ? એ મશીનની જે પેરામીટર્સ, મશીનનો જે પ્રોગ્રામ હોય છે ને, એના ટૂલ્સ હોય છે. હમ એ ટૂલ્સ હું 5 નું ટૂલ્સ યુઝ કરું તો મારો 4 કલાકમાં પ્રોગ્રામ પૂરો થાય છે. એટ ધેટ ટાઈમ હું એ જ ડિઝાઇનની અંદર 1 નું ટૂલ્સ યુઝ કરું તો એ છે ને 20 કલાકે જોબ પૂરો થાય. ઓકે, મતલબ સેમ મતલબ એમાં ડિઝાઇનમાં એટલો. ફિનિશિંગ, હા, સેમ ડિઝાઇનમાં એટલો ફિનિશિંગ આવી જાય. ઓકે તો એનું કોસ્ટ બી થોડી વધી જાય, પણ કસ્ટમરને છે ને એનું હાઈ ક્લેરિટી મળે એમ. ઓકે, તો ઘણી વખત આ તમે અત્યારે જે રીતે વાત કરી ઘણા બધા લોકોને આના વિશે ખબર નથી હોતી, ભાઈ ડિઝાઇન સેમ છે તો સેમ ટાઈમે જ બનતી હોય છે, હમ તો ઘણી વખત માર્કેટમાં આવો પણ પ્રોબ્લેમ થતા પ્રોબ્લેમ હોય આવે છે. છે. ક્લાયન્ટ લોકો છે ને એમ જ કહે છે કે અહીંયા મને આટલામાં કામ કરી આપે છે, યસ અહીંયા મને આટલામાં કામ કરી આપે છે. યસ પણ ડિફરન્ટ એ છે કે એની ડિટેલિંગ કેટલી મહત્વની છે. યસ, મતલબ પરફેક્ટ કામ કરવું હોય તો એ પ્રમાણે એનો ટાઈમિંગ ને હા, લાગતો હોય છે. એનો ટાઈમ હોય જ છે. જો તમારે કોઈ આર્ટિસ્ટનો પીસ બનાવવો છે, અથવા ભગવાનની કોઈ મૂર્તિ બનાવી છે, અથવા તમારે કોઈ 3D ડિઝાઇન બનાવી છે જે તમારી વોલ પેનલમાં લાગે છે, અથવા ટીવી યુનિટમાં લાગે છે, બેડની પાછળ લાગે છે, ઓકે તો એ વસ્તુ મારે છે ને મારી ઉપર ડિપેન્ડેડ છે કે મારે કયા ટાઈમે પૂરી કરવી. જો કસ્ટમર સારા એફર્ટ્સ આપશે, સારું પેમેન્ટ કરશે તો એમને ક્વોલિટી મળશે, અને અમે આપીએ છીએ ક્વોલિટી. અમે લોકોને એટલી જ અવેરનેસ કરાવીએ છીએ, મારા ક્લાયન્ટને હું એટલી જ અવેરનેસ કરાવું છું કે આ રીતે હોય છે. તમે જો મને કદાચ પૈસા આટલા આપશો, મને એનાથી પ્રોબ્લેમ નથી, નથી, પણ હું તમને કામ સારું આપીશ. સમજાઈ ગયું. જે રીતનું હાઈ ક્લિયરિટી વાળું, હાઈ પરફોર્મન્સ વાળું જે કામ હશે ને એ અમે એને આપશું. ઓકે, ને માર્કેટમાંથી જનરલી સૌથી વધુ એવરેજ કહી શકે એવું કયા પ્રકારનું કામ અત્યારે લોકો જનરલી કે કોમન વર્ક કયું મળતું હોય છે અત્યારે? કોમન વર્ક અત્યારે એવું છે કે નાનું બી ઘર હશે ને, અથવા મોટું બી ઘર હશે, એની ઘરે મંદિર હોવાનું છે. હા તો મંદિરની અંદર લોકો સીએનસી કરાવે છે એમ જનરલી. ઓકે બીજું એવું છે કે એન્ટ્રસ, તો ઘરની અંદર કોઈ એન્ટ્રસ હોય, મતલબ ત્યાંથી જ એન્ટ્રી થવાની છે, થવાની છે. તો ત્યાંથી જ ખબર પડશે કે અંદર ઘર કેટલું સુશોભિત હશે એમ. એટલે તો એ ત્યાં જાલીડોર બી લોકો કરાવે છે, મેન્ડોર કરાવે છે, એન્ટ્રસ અથવા નેમ પ્લેટ કરાવે છે, અથવા ભગવાનની કોઈ નાની છબી મૂર્તિ કરાવે છે. તો ઓકે ત્યાં બી જનરલી વધારે સીએનસી યુઝ થાય છે ઓકે, એન્ટ્રન્સમાં વધારે અને મંદિરમાં એન્ટ્રસમાં. વધારે થતા હોય છે. ઓકે, આ સિવાય ઘરની અંદર બીજું કયા કયા પ્રકારનું લોકો મતલબ યુઝ કરતા હોય છે સીએનસી ને રિલેટેડ જે વર્ક હોય છે? સીએનસી રિલેટેડ બીજું વર્ક એવું હોય છે કે એક તો વોલ આર્ટ હોય છે, યસ પછી ભગવાનની કોઈ છબી મૂર્તિ હોય છે, પ્લસ કોઈ આર્ટ પીસ હોય છે, યસ, એ આર્ટ પીસ બધું એ થાય છે. સીએનસી ની અંદર બનતું હોય હા, છે? આર્ટ પીસ બી મોસ્ટલી તમે સીએનસી ની અંદર બનાવી શકો છો, અને વિથ ડિટેલિંગ ઓકે સાથે તમે આર્ટ પીસ બનાવી શકો છો એની અંદર. ઓકે, અને કયા કયા મટીરિયલમાં બનાવી શકીએ? આર્ટ પીસ મેટલની અંદર બને છે, વુડનની અંદર બને છે,
ટાઇલ્સની અંદર બને છે, બધી જગ્યાએ બને. ઓકે, ટાઇલ્સ અને વુડન ની અંદર સમજી લો આપણે બનાવીએ તો ત્યારે ઈ પૂરું પીસ છે ક્રેક થવાના એવા ચાન્સીસ કેટલા હોય છે? ટાઇલ્સની અંદર વધારે હોય છે. ટાઇલ્સને આપણે જેમ બાળક સાચવીએ ને હમ, એવી રીતે ઈ જોબ સાચવીને કરવો પડે કરવું છે. પડે. કસ્ટમર જ્યારે મટીરિયલ મોકલે છે અથવા આપણું મટીરિયલ હોય છે એને સાચવીને મશીન ઉપર લોડિંગ કરીને વર્ક જોબ પૂરો કરીને એનું અનલોડિંગ કરીને પેકિંગ કરીને સ્ટોક રાખવા સાથે ત્યાં સુધી આપણે જેમ બાળકને સાચવીને એવી રીતે આ મટીરિયલને સાચવવું પડે છે. પછી કસ્ટમરને ત્યાં પહોંચે ત્યાં સુધી એની કેર રાખવી પડે છે. યસ, નહીતર એ પીસ ડેમેજ થઈ જતો હોય છે. હા, પીસ ડેમેજ આવું થવાના અત્યાર ચાન્સીસ સુધીમાં હોય ક્યારે છે. થયું છે કે કોઈ પીસ ડેમેજ થઈ ગયું હોય, કસ્ટમરનો ગુસ્સો હા વધી ગયો એવું થયું છે હા, ક્યારે? કસ્ટમરનો ગુસ્સો તો નહીં, પણ કેવું છે કે એક વખત કસ્ટમરની ટાઇલ્સ આવેલી 8 હા, ફૂટ બાય 4 ફૂટની ઓકે, અને એનો કમ્પ્લીટ કેર રાખીને એની જોબ ચડાવ્યું, મશીન આખું જોબ પૂરો કર્યો. પછી અમારા વર્કર્સને કેવું છે કે જ્યારે ઉપાડતી વખતે છે ને ક્રેક થઈ ગઈ અને ઓકે, મશીનમાંથી અનલોડિંગ કરતી વખતે બહાર નીકળતી વખતે એ ટાઇલ્સ ક્રેક ક્રેક થઈ થઈ ગઈ ગઈ. અને પછી કસ્ટમર થોડાક ગુસ્સે થયા, હાઈપર. એ તો સ્વાભાવિક વાત છે કે કસ્ટમર થોડા ઘણા હાઈપર થવાના છે, થવાના છે. પણ આપણે એને ડિટેલિંગ સાથે જો સમજાવીએ તો એને બી આઈડિયા આવવાનો છે કે નહીં આ વસ્તુ છે એમ. તો આપણી પાસે તો સીસીટીવી ફૂટેજ હોય છે, આપણે કસ્ટમરને બી બતાવીએ છીએ જો આ વસ્તુ થઈ છે તો ત્યાંથી ટ્રસ્ટ ઇસ્યુ દૂર થઈ જાય છે એમ. ઓકે. અને તમારા કસ્ટમરો એની સાથે રિલેશન બિલ્ડ કરવા માટે તમે કઈ રીતના એની સાથે રિલેશન મેન્ટેન કરો છો? હવે કસ્ટમર સાથે રિલેશન તમારે બિલ્ડઅપ કરવા હોય ને તો કેવું છે કે પૈસો મેટર નથી કરતો એની અંદર. જો યસ, પૈસો મેટર કરતો હશે ને તો રિલેશન નહીં થાય. યસ, તો એના માટે હું જે કસ્ટમરને જોબ આપું છું ને એની જે મતલબ ઇન્કમ મતલબ પ્રોફિટ જે હોય ને એ મારો ઘણો ડાઉન રાખું છું. તો એની સાથે મારા કસ્ટમરના રિલેશન વધે છે ને હું એ રીતે જ બિલ્ડઅપ કરું છું મતલબ લો કોસ્ટ ની અંદર કસ્ટમરને. સારી એવી લો પ્રોડક્ટ ડિલિવર. કોસ્ટની અંદર હું કસ્ટમરને વધારે સારી સર્વિસ પણ આપું છું અને પ્રોડક્ટ પણ સારી આપું છું. ઓકે. અને માર્કેટની અંદર ઘણા બધા આ પ્રકારનું કામ કરતા હોય છે, બરાબર? અલગ બધા ધંધાની અલગ અલગ પ્રકારની યુએસપી હોય છે, સ્પેશિયાલિટી હોય છે. તો લેક્સસ સીએનસી ની શું સ્પેશિયાલિટી કહી શકાય કે લોકો લેક્સસ પાસે આ વસ્તુ જોઈ, આ સિસ્ટમ આ વસ્તુ જોઈને આવશે અથવા આ કામ કરાવે છે, એવી કઈ વસ્તુ છે? લેક્સસ પાસે તો છે ને મેન વસ્તુ એ છે 7 બ્રાન્ચ છે ને 7 બ્રાન્ચની એક મોટામાં મોટી ટીમ છે. 7 બ્રાન્ચ છે. 7 બ્રાન્ચની અંદર મોટામાં મોટી ટીમ છે ને એ જ અમારું મોટી યુએસપી છે. ઓકે, કેમ કે અમારી જે ટીમ છે ને એ 24/7 અવર્સ કામ કરવા માટે રેડી છે. ઓકે, 24/7 અવર્સ ટેકનિકલ કામ માટે પણ રેડી છે. ઓકે, એટલે અમે સર્વિસ આપીએ છીએ કસ્ટમરને. અમે ગ્રાઉન્ડ લેવલે કામ કરીએ છીએ. અમે ડાઉન ટુ અર્થ કામ કરીએ છીએ. ઓકે, એના હિસાબથી કસ્ટમર એમ મને કહે રાત્રે 1 વાગે ફોન કરીને કે ભાઈ મારે રાત્રે 4 વાગે જોબ જોઈએ છે. જો અમારી ત્યાં નાઇટ શિફ્ટ ચાલુ હોય તો એને અમે રાત્રે 4 વાગે પણ ડિલિવરી કામ કરી આપીએ છીએ. એ જ અમારો પ્લસ પોઈન્ટ છે. ઓકે. અને લોકોને છે ને આખી જિંદગી નીકળી જતી હોય છે. એક દુકાન ચાલુ કરેલી હોય, એક સ્ટોર ચાલુ કરેલો હોય, અથવા એમાંથી બીજો એક શોરૂમ હોય એમાંથી બીજો શોરૂમ કરવામાં. તો તમે એટલા ટૂંક સમયની અંદર 7 એકની જગ્યાએ 7 તમે અલગ અલગ બ્રાન્ચીસ કરેલી છે, તો આ કઈ રીતના પોસિબલ થયું? પોસિબલ તો એવું છે કે એક તો પહેલા ફેમિલી અને ભાઈ કે જેમનો સારો એવો સપોર્ટ સપોર્ટ. છે તો જ આ વસ્તુ બિલ્ડઅપ થવાની છે, નહીં તો નથી થવાની. યસ. બીજું કે જે ટીમ છે ને ટીમની અંદર મારા મોટા પપ્પાના ભાઈઓ છે, મારા વાઈફના ભાઈ છે, મારા મિત્ર સર્કલ છે, મારા ભાઈના છોકરા છે. એ આખી ટીમ આની અંદર ઇન્વોલ્વ છે અને યસ. એક હુંકાર કરવાથી જે કામ થઈ જાય છે ને એ અમારું મેન કામ છે એમ. મતલબ ઇન શોર્ટ જેટલા બી ફેમિલી રિલેશન રિલેટિવ છે એ બધાનો પૂરો સપોર્ટ, મતલબ આખી ટીમ એક થઈ અને કામ કરે છે એના હિસાબથી 7 તમારે જે હમ. ચાલુ હવે અત્યારે. તમારે કોઈ એક 10 ફૂટ બાય 10 ફૂટનું ઓરડું જો તમારે સાવરણી કાઢવી હોય, તમારી પાસે સિંગલ સળી હોય અને તમે વાળો તો કેટલો ટાઈમ લાગવાનો છે? બહુ ટાઈમ લાગશે. હવે એની જગ્યાએ જે મારી ટીમ છે એટલી હું સળી રાખીને હું જો એને વાળું તો કેટલો ટાઈમ લાગવાનો છે? ઓછો ટાઈમ ઓછો લાગવાનો થઈ છે. જશે. એટલે અમે એ જ રીતે કામ કરીએ છીએ, ટીમથી કામ કરીએ છીએ. તો શું છે કે ઓછા ટાઈમની અંદર કસ્ટમરને સારું અને જલ્દી કામ મળે. યસ, તો બધાનો ટાઈમ, અત્યારે ટાઈમ જ મહત્વનો છે ને. યસ, આ દુનિયાની અંદર ટાઈમ મહત્વનો છે. યસ, બરાબર છે. અને પહેલાનો સમય હતો કે જ્યારે સીએનસી માર્કેટની અંદર મતલબ બહુ ઓછા લોકો યુઝ કરતા હતા, અથવા તો સમજો કે એટલી બધી ટેકનોલોજી માર્કેટની અંદર હતી જ નહીં. અને હવે સીએનસી આવી ગયું છે, લોકો એ પ્રકારની પ્રોડક્ટ બનાવતા થયા છે, લોકો એના પ્રત્યે ધીમે ધીમે અવેર પણ થાય છે. તો પહેલા જ્યારે સીએનસી નહોતું અને અત્યારે આવી ગયું છે, તો એમાં શું બદલાવ આવ્યો છે? તો શું તમને એવું લાગે છે કે ભાઈ આ બદલાઈ ગયું સીએનસી આવી ગયા પછી? પહેલા એવું હતું કે સીએનસી નહોતા ત્યારે મિસ્ત્રી લોકો કામ કરતા યસ, અને એની કળા પ્રમાણે કામ કરતા. યસ,
અને અત્યારે શું છે કે ટેકનોલોજી એવી છે તો કામ બી ઝડપી થવાનું છે યસ. અને વધારે કામ નીકળવાનું છે. બીજું ફિનિશિંગ સાથે નીકળવાનું છે, ફિનિશિંગ સાથે પ્રોડક્શન નીકળવાનું છે. એ સીએનસીનું કામ છે અત્યારે. એમ યસ. ફિનિશિંગ લાવવું હોય તમારે કોઈ બી મટીરિયલની અંદર અને પ્રોડક્શન કન્ટિન્યુ કરવું હોય, એક સરખી તમારે 10,000 પ્રોડક્ટ બનાવવી હોય ને તો એક સરખી 10,000 પ્રોડક્ટ તમને એમાંથી મળી શકે. મળી જાય. હવે કોઈ મિસ્ત્રી કામ જાતે કરવા બેસે તો કેવું થાય કે 5 પીસ સરખા નીકળે, 2 પીસમાં થોડુંક વેરિએશન બધે આવે, સેમ ના નીકળે. બધું સેમ ના આવે. એના માટે સીએનસી છે તો વધારે ઇઝી કામ થઈ ગયું છે. હવે મિસ્ત્રી લોકોને બી ઇઝી કામ થઈ ગયું છે. ઇઝી કામ માટે આ ટેકનોલોજી બહુ સારી છે. એમ ઓકે. અને ટાઈમની પણ બચત થતી હશે. ટાઈમની બચત છે, વર્કની સારું થાય છે, ઓકે. બધું સીએનસી ની અંદર છે. એમ ઓકે. અને આ તમે જે સીએનસી નું આખું વર્ક કરો છો, જે પૂરી પ્રોસેસ હોય, તો એમાં કઈ કઈ પ્રકારની ટીમની રિક્વાયરમેન્ટ હોય છે? ટીમમાં તો એવું છે, એક તો પહેલા ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇનર. હવે તમારી પાસે મટીરિયલ આવ્યું છે નો ડાઉટ, તો એની પહેલા ડિઝાઇન કરવાની, યસ. ડિઝાઇન શીખી લીધી, પ્રોગ્રામિંગ કરવું પડે. યસ. તો એક તો ડિઝાઇનરની જરૂર પડશે, પછી મશીનને ચલાવવા માટે ઓપરેટરની જરૂર પડશે. યસ. ડિઝાઇનર, ઓપરેટર, એક મેનેજરની જરૂર પડશે કે ક્યાંથી કયું મટીરિયલ લેવું, મૂકવું, આ ક્લાયન્ટ પાસેથી મંગાવવું, ડિલિવર કરવું, બધું એ જરૂરી છે. એટલે એક મેનેજરની જરૂર પડશે. અને બીજો હેલ્પર, એ લોકો હેલ્પરની જરૂર પડશે. ઓકે. સાથે સાથે આર્ટિસ્ટની જરૂર પડે છે, મિસ્ત્રી લોકોની જરૂર પડે છે. યસ. સાથે સાથે કોમન મેન તો કહું તો ડિલિવર માટે જે રિક્ષાવાળા જે હોય છે ને એની પણ જરૂર પડે છે. ત્યારે અમારું કામ બની શકે છે. ઓકે. મતલબ મલ્ટિપલ કેટેગરીના અલગ લોકોની ટીમ હોય ત્યારે ત્યારે સંપૂર્ણ કામ થતું હોય છે. સક્સેસ થાય. એમ ઓકે. અને એ સિવાય સીએનસી ની અંદર વાત કરું તો કઈ કઈ પ્રકારની ચેલેન્જીસ આવતી હોય? આપણે સીએનસી મશીન અંદર જે વર્ક કરાવીએ તો કઈ કઈ પ્રકારની એવી ડિફિકલ્ટી, કામ કરવામાં આ પ્રકારની મુશ્કેલી આવતી હોય છે, તેવા કોઈ પ્રકારની પ્રોબ્લેમ આવતા હોય? કામ કરવામાં તો મુશ્કેલી આવે. જો તમે ટેકનિકલ સારી રીતે હો તો મુશ્કેલી નડતી નથી. તો તમારે ત્યાં તમારો થિંકિંગનો વિચાર કરીને તમારે કામ કરવું પડે. નહીં તો કેવું થાય, ટૂલ્સ તૂટવાના ચાન્સીસ છે, એ તમારું બ્રેકડાઉન થાય ટૂલ્સ, તો તમારું નુકસાની જવાની છે. Yes. બીજું મટીરિયલ ખરાબ થવાનું છે તો એ બી નુકસાની છે. એટલે Yes. ધ્યાન રાખીને કામ કરવું પડતું હોય છે. ઘણા જોબ હોય છે તો એમાં કેવું થાય કે ડિઝાઇન થોડીક 5 mm 10 mm આમ તેમ જતી રહી તો પાર્ટી ના ચલાવે તો એ કેવું થાય કે ફેલ થાય મટીરિયલ, તો એક નુકસાની થાય. એમ એટલે ધ્યાન રાખીને કામ કરવું પડે છે. આની અંદર બહુ જ ધ્યાન રાખીને કામ કરવું પડે છે. ઓકે. એક હરેક બિઝનેસની અંદર કેવું હોય છે ભાઈ, બિઝનેસમેનને પોતાના બિઝનેસને બ્રાન્ડ બનાવવી હોય, બરાબર? તો એના માટે શું હોય? પહેલી વસ્તુ ભાઈ તમે ક્વોલિટી પ્રોડક્ટ આપવી પડતી હોય છે, બરાબર? અને બીજી વસ્તુ છે કે ભાઈ તમારે કસ્ટમરને પણ સાચવવા હોય. એના માટે તમારે એની જે પ્રાઇસ હોય છે એ પણ એક તમારે શું કહેવાય ભાઈ રિજનલ મેન્ટેન કરવી પડતી હોય છે. તો એક કોઈ ક્વોલિટી અને એક હોય છે પ્રાઇસ, આ બંનેને મેન્ટેન કરવી તો તમે કઈ રીતના કરો છો? ભાઈ તમારા કસ્ટમરને ક્વોલિટીવાળી પ્રોડક્ટ પણ આપી છે, સેટિસ્ફાઈડ પણ કરવો છે, અને માર્કેટના રેટ પ્રમાણે કે કસ્ટમર સેટિસ્ફાઈડ થાય એવો રેટ પણ આપવો છે. તો આમાં તમે શું કહે, ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરો છો, મટીરિયલ એવું યુઝ કરો છો કે કઈ રીતના કરો છો? નહીં, આપણે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવાથી તમે 2 પૈસા લઈ લો એનું કોઈ મહત્વ નથી. ક્વોલિટી જે છે એ જ તમારે ક્વોલિટી એને આપવાની છે. પ્રાઇસ કદાચ તમે આજે 2 રૂપિયા ઓછા રડશો એ પ્રોડક્ટમાંથી, પણ કાલે સવારે એવી પ્રોડક્ટ આવશે કે એમાંથી તમને 2 રૂપિયા કવર અપ થઈ જશે. એમ એટલે ઓકે. ક્વોલિટી કોઈ દિવસ મિસમેનેજમેન્ટ કે કઈ વસ્તુ ક્વોલિટીની અંદર નહીં કરવાની. ઓકે. ક્વોલિટી તો આપણી મેન્ટેન જ રાખવી પડે, તો જ તમારું બ્રાન્ડિંગ, તો જ તમારું નામ એ ફિલ્ડની અંદર થવાનું છે. ઓકે. અને નવી નવી ડિઝાઇનનો સોર્સિસ તમારા ફિલ્ડની અંદર કઈ કઈ પ્રકારનો હોય? કે માર્કેટમાં નવી નવી ડિઝાઇન ચેન્જ થતી રહેતી હોય, માની લો કે કોઈ પર્ટિક્યુલર ટ્રેન્ડિંગ કહી શકે ને ભાઈ આ પ્રકારની ડિઝાઇન છે અત્યારે બધા ઘરમાં ચાલતી હોય, દરવાજાની ડિઝાઇનમાં ચાલતી હોય છે, પણ અમુક સમય પછી ડિઝાઇન ફરતી રહેતી હોય, તો આ બધું ડિઝાઇનિંગનો સોર્સિસ તમારા માટે કયો હોય છે? સોર્સિસ એ એક મારું મગજ જ છે. માઇન્ડ ઉપર? હા, માઇન્ડ ઉપર જ ચાલુ છું. મારા મગજને એમ વિચાર આવે છે કે આજે તમારે છે ને કૌશિક તારે આ ડિઝાઇન ડેવલપ કરવી છે, તો એ મારું મગજ છે ને એ દિવસે એ ડિઝાઇન ડેવલપ કરીને માર્કેટની અંદર પબ્લિશ કરે છે. મારી પાસે એક ડોર મેન્યુફેક્ચરિંગનો યુનિટ છે જે 7 ફેક્ટરી છે ને એમાંથી. એના માટે હું છે ને રાતના 12 વાગ્યા પછી હું વિચારું છું, કૌશિકભાઈ તારે કઈ ડિઝાઇન ડેવલપ કરવી છે, તો હું રાત્રે 12 વાગ્યા પછી સૂતી વખતે હું વિચારીને બીજે દિવસે સવારે એની એપ્લાય કરું છું અને એ પ્રોડક્ટને બનાવીને હું ડેવલપ કરું છું અને માર્કેટમાં પબ્લિશ કરું છું. આજથી 4 વર્ષ પહેલા મને એક વિચાર આવેલો કે ભાઈ હું આ ડિઝાઇન બનાવું આ કોન્સેપ્ટથી. તો મેં એ ડિઝાઇનથી એ કોન્સેપ્ટથી ડોર મેન્યુફેક્ચરિંગ કર્યો છે, એ મેં માર્કેટમાં મૂક્યો. તો આજે હિટ થઈ ગયો છે ને આખી ઇન્ડિયા એ ડિઝાઇનોની કોપી લગાવે છે. ડિઝાઇનની કોપી? બીજી રીતે હું જે મટીરિયલ આપતો હતો ને એ મટીરિયલ નહીં, મારી ડિઝાઇન સેમ ટુ સેમ કોપી કરે છે લોકો. તે મટીરિયલ ચેન્જ કરી નાખે છે અથવા ડિજિટલ પ્રિન્ટ કરીને લોકો આપી દે છે. એમ
સમજાઈ ગયો. મતલબ ડિઝાઇન એટલી હિટ થઈ ગયેલી હતી. ડિઝાઇન તો આમાં કોન્સેપ્ટ આખો હિટ થઈ ગયેલો કોન્સેપ્ટ છે. થઈ ગયો. આમાં તો તમે ડિઝાઇનનો કોઈ કોપીરાઇટ કે એવી વસ્તુ ક્લેમ કરી શકો, રજીસ્ટર કરાવી હા, કરાવી શકો. હવે કેવું છે કે થોડુંક અપગ્રેડ થયા છીએ અને સાથે સાથે ટેકનિકલ બી હોવું જરૂરી છે. એના Yes. માટે આ વખતે મેં મારી 15 ડિઝાઇનને છે ને પેલી કરાવેલી છે કોપીરાઇટ. કોપીરાઇટ. ઓકે, મતલબ માર્કેટમાં અત્યારે એવું હોય ભાઈ તમે લોન્ચ કરો એટલે સીધી કોપી લાગવા મળતી હોય છે. 15 ડિઝાઇનને આપણે કોપીરાઇટ કરાવેલી છે. ઓકે, અને આમાં તમે કોઈ પણ આર્ટિસ્ટ સાથે કે કોઈ પણ ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે કોઈ પણ પ્રકારનું કોલેબોરેશન સાથે વર્ક કરો છો કે કઈ રીતના હોય છે? હા, હું આર્ટિસ્ટ સાથે પણ કોલેબોરેશન કરું છું, આર્કિટેક્ચર સાથે પણ કોલેબોરેશન કરું છું, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય છે એમની સાથે પણ કોલેબોરેશન કરું છું, અને માસ્ક પ્રોડક્શન જે લોકો સેલિંગ કરે છે એની સાથે પણ કોલેબોરેશન કરીને હું કામ કરું છું. હું ક્વોન્ટિટીમાં પણ બિલીવ કરું છું અને ક્વોલિટીમાં પણ બિલીવ કરું છું. આર્કિટેક્ચરો છે જે ક્વોલિટીમાં બિલીવ કરે છે અને ઓછા પ્રોડક્શનમાં બિલીવ કરે છે, તો હું એને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ આપીને એપ્રોચ કરું છું. સાથે સાથે જે લોકો સેલિંગનું, જેને ટ્રેડિંગનું કામ છે, એ લોકોને ક્વોન્ટિટીની જરૂરિયાત હોય છે, તો હું એમને ક્વોન્ટિટી ક્વોન્ટિટીમાં આપું છું. પ્રોવાઈડ કરો છો. ઓકે. ને ઘણા બધા લોકો હજી પણ કન્ફ્યુઝનમાં હોય. સમજી લો કે ભાઈ ચલો ભાઈ બાજુવાળા સીએનસીમાં કંઈક કામ કરાવવું, પોતાના ઘરમાં પણ કરાવવું છે. એક્ઝામ્પલ તરીકે આવી રીતના હોય છે. પણ ઘણા બધા લોકોના માઇન્ડમાં જે ડાઉટ હોય છે ભાઈ સીએનસીમાં કઈ કઈ પ્રકારના કામ થતા હોય. ઘણા એવા નાના કામ પણ હોય એ સીએનસીમાં થતા હોય, ઘણા બધા મોટા લેવલે પણ કામ થતા હોય. લોકોને એક મેન્ટાલિટી બની ગઈ હોય કે સીએનસીમાં તો એટલું મોટું કામ હોય તો જ થતું હોય. તો કઈ કઈ પ્રકારના નાના નાના કામ પણ સીએનસી દ્વારા થઈ પોસિબલ છે, અને કઈ કઈ લેવલે મોટા કામ છે એ પણ સીએનસી દ્વારા કરવા હોય તો પોસિબલ છે? નાના લેવલે બધા જ કામ પોસિબલ છે, મોટા લેવલે બી બધા જ કામ પોસિબલ છે. હવે મિસ્ત્રી લોકોને કેવું છે, જ્યારે કામ કરતા હોય ત્યારે નાનું કામ હોય છે પણ એ બલ્કમાં હોય છે, તો એ મિસ્ત્રી લોકોને ટાઈમ લાગવાનો છે, એની સાઇટ પૂરી થવામાં ટાઈમ લાગવાનો છે, તો એ અમે ત્યાં લાવીને નાના કામ કરે. કેમ કે નાનું કામ મિસ્ત્રી કરશે તો એ જાતે કરવાનો છે, તો એની ક્વોલિટી, અને મશીન ઉપર નાનું કામ હશે તો એની ક્વોલિટી ચેન્જ થઈ જવાની છે. એટલે મિસ્ત્રી લોકો બી નાનું કામને બી પ્રિફર કરે છે અને મોટું કામને બી પ્રિફર કરે છે. હવે તમારી થોડીક પર્સનલ લાઈફ વિશે વાત કરીએ. એક છે અત્યારે તમારી જે કરંટ બિઝનેસ લાઈફ ચાલી રહી છે, અને એક લાઈફ હતી બે કોલેજ લાઈફ હતી. જ્યારે કોલેજની અંદર જતા ત્યારે કોઈ બિઝનેસનું કોઈ પણ પ્રકારનું ટેન્શન કોઈ નહોતું. તો આ બંને લાઈફની પહેલા તમે કોલેજ લાઈફમાં જ્યારે બિઝનેસ લાઈફની અંદર આવી ગયા તો તમને શું ડિફરન્સ લાગે છે કે પહેલા કરતા અત્યારે શું બદલાવ આવ્યો એવું લાગે છે? બદલાવમાં તો એવું છે કે કોલેજ લાઈફ છે ને, તમારે ફ્રી માઇન્ડથી તમે ત્યારે બિઝનેસનું તમે વિચારતા ના હોય, અથવા ફ્રેન્ડ સર્કલ સાથે તમે એમ કહેતા હોય આપણે બંને જોડે રાખીને બિઝનેસ કરશું, નો ડાઉટ. પણ ત્યારની રિસ્પોન્સિબિલિટી અને અત્યારની રિસ્પોન્સિબિલિટીમાં ઘણો ડિફરન્ટ છે. ત્યારે શું છે કે તમારા માઇન્ડ ફ્રી હોય છે. અત્યારે તમારે વર્કલોડને લઈને ટેન્શન હોય છે, ડિલિવરીને લઈને ટેન્શન હોય છે, પેમેન્ટને લઈને ટેન્શન હોય છે. અત્યારે બિઝનેસની અંદર ઘણા તારલુકો હોય છે જેને લઈને તમને ટેન્શન હોય છે. કસ્ટમરને ડિલિવરી આપવી છે, સર્વિસ આપવી છે, પેમેન્ટ લેવું છે, બિલ સમજવા છે, શું છે શું નહીં, એ બધું જ હોય છે. એટલે અત્યારે થોડીક રિસ્પોન્સિબિલિટી વધારે હોય છે. આ એક ડિફરન્ટ છે જ્યારે કોલેજ લાઈફ અને અત્યારની લાઈફમાં. ઓકે, અને જ્યારે તમે પહેલા વાત કરી હમણાં કે કોલેજની અંદરથી તમારું ડાયરેક્ટ પ્લેસમેન્ટ થઈ ગયું હતું અને 1.5 મહિનો જેટલી તમે જોબ કરી, તો હવે તમને એવું લાગે છે ભાઈ જોબ મૂકી એટલે અહીંયા સુધી પહોંચી શક્યો છે એવું લાગે છે? ઓફકોર્સ, કેમ કે જો તમે જોબ કરશો ને તો એક તમારું સ્ટાન્ડર્ડ લેવલ આવી જશે, ત્યાં આવીને તમે ઊભા રહી જશો. અને બિઝનેસની અંદર તો કેવું છે કે તમારો જેટલો બી ગ્રો થાય એટલો તમારા માટે સારું છે. જો હું જોબ કરતો હોત તો 7 વર્ષે મારું જે સ્લેબ હશે તો હું ત્યાં સુધી પહોંચી શકીશ, અથવા તો કદાચ હું ઠેકડો મારે બીજી કંપનીમાં જાત તો હું કદાચ ત્યાં સ્લેબના આધારે ત્યાં પહોંચી એક શકીશ. લિમિટેશન સુધી મારું લિમિટેશન છે, હા. અર્નિંગ હોત. એક ક્રાઇટેરિયા એનો ફિક્સ બંધાઈ જાય છે જોબની અંદર. અને જ્યારે બિઝનેસની અંદર તમારો કોઈ ક્રાઇટેરિયા નથી બંધાતો, જોબમાં તમારે 8 કલાક જોબ કરવાની હોય છે, બિઝનેસમાં તમે 16 કલાક જો એફર્ટ્સ આપશો તો તમારા જે 2 વર્ષનો બિઝનેસ છે ને એ તમારી 15 વર્ષની જોબની સાથે પણ કમ્પેર નહીં થઈ શકે. એટલું લેવલ ઉપર એક્સપાન્ડ કરી એટલું શકે લેવલ છે. તમારું એક્સપાન્ડ થાય એમ. ઓકે, બરાબર. અત્યાર સુધીમાં તમે ઘણા બધા અલગ અલગ કસ્ટમરના કામ કરેલા છે, અલગ અલગ પ્રકારના અલગ અલગ મટીરિયલ્સમાં, બરાબર છે? તો એવો કોઈ છે કે જે એવું કોઈ કામ કરેલું છે જેનાથી તમને અત્યારે પણ પ્રાઉડ ફીલ થતું કે આનું કામ મેં કર્યું, મારા માટે ગર્વની વાત હા, છે? આજે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે. જે વર્લ્ડનું ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે Yes. સરદારભાઈ પટેલની, ત્યાં મેં સીએનસી વર્ક આપેલું છે. અને એ કામ કરવા માટે મેં
7 દિવસ સુધી 24 અવર્સ કામ કરેલું છે. કન્ટિન્યુ પર ડે હું 1 કલાક જ નિંદર કરતો હતો, કેમ કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ નરેન્દ્ર સાહેબને જલ્દી પૂરું કરવાનું હતું અને અમારી ઉપર પણ એટલું પ્રેશર હતું કે તમે મને જલ્દી કામ આપો એમ. ઓકે તો એ ઓછા ટાઈમની અંદર અમે છે ને વધારે કામ આપીને દીધું અને સાથે સાથે એટ ધેટ ટાઈમ અમારે બીજું મશીન લાવવું પડ્યું અર્જન્ટની અંદર અને એ મશીનમાં અમારે કામ કરીને એને આપવું પડ્યું એમ. તો આ એક્સપિરિયન્સ મતલબ કેવો હતો ભાઈ તમને સમજો કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એવી વસ્તુ કે આખી દુનિયા એમને ઓળખે છે હા, આજે હું ત્યાં જાઉં તો મને બી એટલું પ્રાઉડ ફીલ સાથે થાય છે કે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઉં અને સાથે સાથે ત્યાં મારું સીએનસી વર્ક પણ જોઉં છું કે બંને સાથે છે, તો મને બહુ અત્યારે સારું ફીલ થાય છે એમ. ઓકે આ સિવાયના બીજા કઈ કઈ પ્રકારના કસ્ટમર સાથે કઈ કઈ પ્રકારની કોઈ સંસ્થા સાથે તમે કોઈ કામ કરેલા છે? આ સિવાય હું મંદિરની અંદર સેવા આપું છું, મતલબ કે કોઈ બીએપીએસ મંદિર છે અને સ્વામિનારાયણના જે મંદિરો છે ને તેની અંદર હું મોસ્ટલી મારું જે પ્રોફિટ લેવલ હોય છે ને 70% ડાઉન કરીને 30% બહુ ઓછા પ્રોફિટ માર્જિનની અંદર હું એમને કામ કરું છું. જેમ કે અહીંયા વેડ રોડ સુરત ગુરુકુલ છે, પછી બીએપીએસ મંદિર છે કેનેડા, તો યસ ત્યાં પણ મેં અહીંયાથી સીએનસી કરીને મોકલાવેલું છે. અને જકાતનાકાની અંદર સ્વામિનારાયણનું મહિલા મંદિર છે તો ત્યાં પણ મેં કામ કરેલું છે. હિંમતનગર સ્વામિનારાયણનું મંદિર છે તો ત્યાં પણ મેં અહીંયાથી ડોર્સ બનાવીને મોકલેલા છે. અને સુરત ગુરુકુલની અંદર ઘણું બધું કામ મેં કરેલું છે. સ્વામીને મેં નવું મટીરિયલનું ઇન્ટ્રોડક્શન કરાવીને નવી ડિઝાઇન એમને મારી જાતે આપીને મેં એમને કામ આપેલું છે એમ. આપેલું મતલબ આ પ્રકારના અલગ સંસ્થા સાથે પણ કામ હા, કરેલા છે જોડાયેલા છીએ. તો સાથે સાથે બીજા તમને ખ્યાલ હોય તો જીજે5 શેરવાનીનો યસ શોરૂમ છે, હા તો એમને પણ મારી રીતે જ્યારે એ લોકોનો જ્યારે ફર્સ્ટ શોરૂમ હતો ને તો અમારી રીતે જાતે મેં ડિઝાઇનિંગ કરી ડિઝાઇન ડેવલપ કરીને એમને આપેલી અને બધા શોરૂમ પર આજે એમના 30 થી 35 શોરૂમ છે. બધી જગ્યાએ આપણે ડિઝાઇન આપીએ છીએ અને ઘણી જગ્યાએ આપણે સીએનસી કરીને એમને આપેલું છે. ઓકે અત્યારે માર્કેટમાં એક પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટ્રેન્ડ તો ના કહી શકાય પણ લોકોને કેવું છે કે ભાઈ કોલેજ પૂરી કરવી હમ. એટલે ભાઈ ફોરેન જતું રહેવું સ્ટડી કરવા માટે અથવા માસ્ટર ડિગ્રી માટે જતું રહેવું બરાબર છે. મતલબ મેઇન પર્પઝ લોકોનો હોય છે કે ભાઈ પૈસા કમાવા માટે ભાઈ વિદેશ જતું રહેવું અથવા હાયર એજ્યુકેશન માટે જતું રહેવું. તો શું એવું લાગે છે ભાઈ ઇન્ડિયાની અંદર ઇન્કમ કરવી પોસિબલ જ નથી આવું છે? ના, એવું નથી. જો તમારે હાયર એજ્યુકેશન માટે જવું છે તો તમે ખાલી જસ્ટ ત્યાં એજ્યુકેશન માટે જાઓ, પણ અહીંયાના જે સ્ટુડન્ટ્સો છે તો ત્યાં પૈસા કમાવા માટે જાય છે. હવે ત્યાં જઈને જોબ કરવી અને આઈતર બીજા કામ કરવા અને સાથે સાથે સ્ટડી કરવું તો એ થોડું ડિફિકલ્ટ છે. પણ જો તમે પોસિબલ હોય અથવા તમારામાં એટલું ટેલેન્ટ હોય તો તમે અહીંયા બેસીને પણ બહાર કામ મોકલી શકો છો. અહીંયા બેસીને તમે બહાર ફોરેન કન્ટ્રીના કામ મેળવી શકો છો. અહીંયા બેસીને તમે ફોરેનના કામ કરી શકો છો. જેમ આઈટી સેક્ટરની અંદર તમે અહીંયા બેસીને કામ આપી શકો છો ફોરેનની અંદર, એવી જ રીતે હું મારી સીએનસીની ફિલ્ડની અંદર પણ અહીંયા બેસીને કામ મોકલું છું ને મેં એક્સપોર્ટ કરેલા છે. બીએપીએસ મંદિરની અંદર કામ આપેલું છે. કેલગરીની અંદર મેં મારા ફ્રેન્ડને ત્યાં મંદિર મોકલાવેલું છે. ત્યાંના બીજા ક્લાયન્ટને પણ મેં 7-7 લાખ રૂપિયાનું ખાલી મંદિરનું સીએનસી કરીને ત્યાં મેં એક્સપોર્ટ કરેલું છે. હા, તો હું પ્રિફર ના કરું કે તમે બહાર જઈને કામ કરો અથવા જોબ કરો. તો એ જે 7 લાખનું મંદિર છે મેં 10 દિવસની અંદર અહીંયા સીએનસી કરીને ત્યાં ડિલિવર કરેલું છે અને એ બી ખાલી ઓનલી 2 મશીનની અંદર. અત્યારે તો 20 મશીન છે તો મારું પ્રોડક્શન ખાસું એવું થાય. તો જરૂર નથી કે તમે બહાર જઈને જોબ કરો અને પૈસા કમાઓ, અહીંયા બેસીને પણ તમે કામ કરી શકો છો. ઓકે અને હમણાં થોડી વાર પહેલા આપણે વાત થઈ કે ભાઈ કેમ વુડન માટેનું મશીન અલગ અલગ હોય પછી આપણે સ્ટીલ માટેનું લોખંડ માટેનું અલગ અલગ હોય. તો શું સીએનસી ફિલ્ડની અંદર જે પણ લોકો બિઝનેસ કરતા હોય એ બધા લોકોએ આ બધા અલગ અલગ પ્રકારના મટીરિયલ માટેના મશીન લેવા જરૂરી હોય છે કે લોકો કઈ પ્રકાર બિઝનેસ કરતા હોય છે આ ફિલ્ડમાં? લોકો આ ફિલ્ડની અંદર એવી રીતે બિઝનેસ કરે છે, મેટલ અથવા મતલબ ધાતુ હોય છે તો એ ધાતુ જ ખાલી કટિંગ કરે છે. ઓકે એના મશીનની અંદર એ લોકો ખાલી ધાતુ કરે, એક મશીન ડેવલપ કરે ને ત્યાંથી મતલબ એનું સીએનસી કામ કરે એમ. પછી વુડન વાળું હોય તો લોકો વુડનનું મશીન લે છે અને વુડનનું જ કામ કરે છે એમ. ઓકે પછી ત્રીજું તો કે ટાઇલ્સ અને પથ્થર, તો લોકો ખાલી ટાઇલ્સનું મશીન લે છે, મતલબ ટાઇલ્સનું વર્ક કરે છે અને પથ્થરનું વર્ક કરે છે. અને ચોથું એવું છે કે એક્રેલિક ને બીજું કોઈ લેધર કે કાપડ ને એ મટીરિયલ માટે એનું એપ્લિકેશનમાં જે હોય તો એ લોકો એ મશીન લઈને એ કટિંગ કરે છે. પણ લેક્સસ સીએનસી ને ત્યાં છે ને ઓલ ઇન વન સ્ટોપ સોલ્યુશન છે કે બધા જ મશીન વન રૂફની અંડર છે, વન રૂફની અંડર બધું જ કામ થાય છે અને વન સ્ટોપ સોલ્યુશન છે. કોઈ બી ક્લાયન્ટને સ્ટોન અથવા ટાઇલ્સનું કામ કરવું હોય તો એ ત્યાં આવીને કરાવી શકે છે. સાથે સાથે એનો ફર્સ્ટ સ્ટેજ હોય છે ટાઇલ્સ અને સ્ટોનનું, પછી આવે છે વુડન અને પછી આવે છે મેટલ અને પછી આવે છે મંદિર.
તો એ ચારેય મશીનને સાથે લઈને અમે કામ કરીએ છીએ. તો કસ્ટમરને દૂર નથી જવું પડતું, અથવા 3 અથવા 4 જગ્યાએ કામ કરવા માટે જવું નથી પડતું. અમે વન રૂફની અંદર બધું જ કામ વન પ્લેસ ઉપર આપીએ છીએ. ઓકે. અને જેમ રીતે તમે મંદિરની અંદર વર્ક કરો છો સીએનસી ની અંદર, તો આવી રીતે સ્ટોન અને ટાઇલ્સ ની અંદર મંદિર સિવાયના બીજું કઈ કઈ પ્રકારનું વર્ક લોકો કરાવતા હોય છે? મંદિર સિવાય તો જે લિવિંગ રૂમ હોય છે તો ઓકે. ટાઇલ્સ ત્યાં લગાવે છે. અત્યારે કેવું છે કે વુડન ફર્નિચર કરો તમે તો યસ. ઉધઈ લાગવાના ચાન્સીસ છે. ઓકે. યસ. તો એના પર્પઝમાં એની સામેનો ઓપ્શન છે ટાઇલ્સનો અથવા સ્ટોનનો. ઓકે. તો લો કોસ્ટ બી થાય છે અને કામ સારું થાય છે. તો લોકો ફ્લેટની અંદર વોલ જે હોય છે ને તો આખી ટાઇલ્સની કરે છે. હવે ટાઇલ્સ જો પ્લેન હોય તો કેવું થાય કે મગજની અંદર તમારા વિચાર ના આવી શકે. હવે જો એની જગ્યાએ કોઈ ડિઝાઇન હોય તો Yes. તમારામાં વિચાર કરવાની શક્તિ ડેવલપમેન્ટ થાય. યસ, મતલબ એક તો એક ડિઝાઇન, જો ત્યાં ડિઝાઇન હોય તો તમારું માઇન્ડ કહી શકે કે ભાઈ એની અહીંયા ડિઝાઇન છે, તો તમે વિચાર શક્તિ તમારી વધે. તો એ ડિઝાઇનનો પર્સપેક્ટિવ એવો હોય છે તો કે ભાઈ તમારા થિંકિંગ થોટ્સ ચેન્જ થાય અને નવું આઈડિયા આવે એમ. એના Okay. માટે ડિઝાઇન ટાઇલ્સમાં પણ અમે આપીએ છીએ લિવિંગ રૂમની વોલની અંદર. એ બી કામ થાય છે એમ. ઓકે. અને તમારા મતે મતલબ તમે જે રીતના કીધું 4 પ્રકારના અલગ અલગ મટીરિયલ્સમાં લોકો વર્ક કરાવતા હોય છે, બરાબર? તો તમારી પાસે સમજો કોઈ કસ્ટમર આવે છે તો એમને કયા મટીરિયલમાં બનાવવું જોઈએ, સજેશન તમે કઈ રીતના આપો છો? સમજો કે સામે તોય કોઈ ફ્લેટનું વર્ક કરવાનું છે તો 4માંથી એમને વુડનનું પણ કામ થઈ શકે એમ છે, મેટલનું પણ થઈ શકે એમ છે, સ્ટોનનું પણ થઈ શકે એમ છે, તો તમે કઈ રીતના સજેસ્ટ કરો છો? હવે એક કહેવત નહીં પણ લોકોની મેન્ટાલિટી છે 7 હોર્સ આપણે બિઝનેસ ઉપર રાખીએ એમ. હમ. 7 હોર્સ. તો 7 હોર્સ તો મારે ત્યાં છે ને બધા જ મટીરિયલની અંદર પોસિબલ છે. તો ટાઇલ્સમાં બી હું એને ગ્રુવિંગ એન્ગ્રેવિંગ કરી શકું છું, તો ટાઇલ્સમાં બી પોસિબલ છે. પછી મેટલની અંદર પણ પોસિબલ છે. મેટલની અંદર થ્રુ આઉટ કટ કરીને મેટલમાં પાવડર કોટિંગ કરીને બી આપી શકું છું 7 હોર્સ. પછી જો 3D લુક જોતો હોય તો વુડનની અંદર પણ એને 3D એમ્બોસ કરીને 7 હોર્સ બનાવીને આપી શકું છું. અને જો લો કોસ્ટ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય તો હું એક્રેલિકની અંદર એને થ્રુ આઉટ કરીને બ્લેક કલર અથવા વ્હાઇટ કલરના મટીરિયલ્સની અંદર કટિંગ કરીને આપી શકું છું. તો 7 હોર્સ જે છે ને એ મારા ચારેય મશીનની અંદર પોસિબલ છે. ચારેય મશીનની અંદર એ સિંગલ ડિઝાઇન બની શકે એમ છે. એની કોસ્ટ 2000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધી બની શકે છે. ઓકે. એટલી કોસ્ટ હોય છે. તો અમે કસ્ટમરને પ્રિફર કરીએ છીએ કે સાહેબ તમારું બજેટ કેટલું છે, તો એના આધારે અમે છે ને એને સારામાં સારું સજેશન આપીએ, સજેસ્ટ કરીએ અને એને મટીરિયલમાં બનાવીને આપીએ છીએ. ઓકે. એ અમારો મેઇન એમ છે. એમ છે. અને ઘણી વખત એવું બનતું હોય છે, તમે તમારા આઈડિયાથી તમારી એક્સપર્ટાઇઝ હોય એટલે તમે ક્લાયન્ટને સજેસ્ટ કરો કે આ પ્રકારનું ડિઝાઇનિંગ આ મટીરિયલ કરો તમારા ઘર માટે અથવા તમારી ઓફિસ માટે બેસ્ટ છે. પણ ક્લાયન્ટ શું કરે, અમુક જિદ્દી ક્લાયન્ટ હોય છે કે નહીં હું કહું એમ જ મારે જે મટીરિયલ જોઈએ છે એમાં જ તમે બનાવી દો. અને ક્લાયન્ટે એમનું પોતાની જ સુની અને પોતાની જ વાત સાંભળી અને બનાવડાવ્યું હોય પછી પાછળથી ડિઝાઇન સારી ના બની હોય અથવા તો કોમ્બિનેશન કે મટીરિયલ ના ગમ્યું એવું ક્યારે બન્યું છે કે ભાઈ તમારી વાતને ઇગ્નોર કરી દીધી કે ભાઈ એમને જે જોઈએ છે એ જ બનાવેલું, તમે સજેશન હા, આપેલું એવા છતાં ક્લાયન્ટો આવતા હોય છે પણ અમે એને છે ને એટ ધ ટાઈમ મતલબ એને કન્વિન્સ કરીએ છીએ. એક દિવસ કન્વિન્સ કરું છું હું જાતે, 2 દિવસ પણ કન્વિન્સ કરું છું, ત્રીજા દિવસે પણ કન્વિન્સ કરું છું, ચોથા દિવસે પણ કન્વિન્સ કરું છું. જો ચોથા દિવસે બી એ જો કસ્ટમર એમ કે નહીં મારે આજ બનાવવું છે તો પછી આપણે એને બનાવીને આપી શકીએ. પણ પહેલી પ્રાયોરિટી મારી એટલી છે કે હું કસ્ટમરને ડાયવર્ટ કરું કે ભાઈ આ વસ્તુ નહીં, તમે આ વસ્તુ કરો, આ વસ્તુ કરતાં આ વસ્તુ બેટર છે. અમે એને ઓપ્શન આપીએ છીએ જો તમારી સામે આ વસ્તુ છે, આ વસ્તુ થાય છે એમ. ઓકે. અને કોઈ પણ કસ્ટમરને સમજો તમારો પોર્ટફોલિયો જોવો છે, કોઈને કામ આપવું છે કે તમારું લેક્સસ સીએનસી કઈ કઈ પ્રકારનું કામ કરે છે, તો આ બધી વસ્તુ જોવું હોય પોર્ટફોલિયો તો કઈ જગ્યાએથી પોસિબલ છે? પોર્ટફોલિયો જોવો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો સોશિયલ મીડિયાની અંદર પણ જોઈ શકો છો. યસ. ગ્રાઉન્ડ લેવલે જોવું હોય તો તમારે આર્કિટેક્ચર સાથે અથવા મિસ્ત્રી સાથે તમે અમારી લેક્સસ કંપનીને કોઈ બી મતલબ હોય ટીમ મેમ્બર્સ એમની એમને સાથે તમે કોન્ટેક્ટમાં હોય જ છે તો તમને ત્યાંથી પણ રેફરન્સ મળે કોઈને છે, લાઈવ કામ વર્ક જોવા જોવું હોય મળે તો છે. પણ તમે બતાવો છો અને ઓનલાઈન જોવું હોય તો તો પણ મળી શકે છે. ઇન્સ્ટાગ્રામ જે રીતના મતલબ તમારું વર્ક ને ત્યાંથી હા. લોકો જોઈ શકે છે. ઓકે. અને બીજી વસ્તુ અત્યારે કરંટ સમયની વાત કરું કે સોશિયલ મીડિયાની, કે કોઈ પણ બિઝનેસ લગભગ સોશિયલ મીડિયા વગર પોસિબલ નથી અથવા બ્રાન્ડ બનાવી સોશિયલ મીડિયા વગર પોસિબલ નથી. કારણ કે સોશિયલ મીડિયાના યુઝર જ એટલા બધા લોકો ત્યાં આવી વધી ગયા છે કે ભાઈ એક સમયે ટીવી હતી, ટીવી છોડીને લોકો મોબાઈલની અંદર એટલા આવી ગયા છે, સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ યુઝ કરે. તો એક બિઝનેસમેન તરીકે હું તમને પૂછું ભાઈ તમે એક બિઝનેસમેન છો
તો ભાઈ બિઝનેસમેનને પોતાના રૂટીન લાઈફની અંદર પોતાના બિઝનેસની અંદર સોશિયલ મીડિયાનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે એઝ અ માર્કેટિંગમાં બ્રાન્ડિંગની અંદર વાત કરીએ તો? હું મારું ઓપિનિયન આપું તો સોશિયલ મીડિયા એક સારામાં સારું પ્લેટફોર્મ છે, પણ રિલેવન્ટ બિઝનેસ તમારો કેવો છે એ ડિપેન્ડ છે. કે જો તમારો બિઝનેસ છે, તમારે એને એક્સપાન્ડ કરવું હોય તો તમે સોશિયલ મીડિયાથી તમે એને આગળ લઈ જઈ શકો છો. તો તમારે 24/1 અવર્સ તમારે એની અંદર આપવા જોઈએ, તો તમારો બિઝનેસ પણ એક્સપાન્ડ થાય છે. બીજું એવું છે, તમારી પાસે માર્કેટિંગ ઓપ્શન બીજા હોય કેટલા. એક તો સેલ્સ પર્સન તમે રાખો તો એ તમારું ઓફિસ ટુ ઓફિસ જઈને માર્કેટ કરશે, યસ માઉથ ટુ માઉથ માર્કેટ કરશે. તો સોશિયલ મીડિયા એવું છે, વર્લ્ડ વાઇડ તમારું માર્કેટ થશે. યસ વર્લ્ડ વાઇડ માર્કેટ થશે તો તમારી બ્રાન્ડિંગ બનતા ઓછા ટાઈમની અંદર તમારો સ્કેલ બહુ મોટો જશે. તમારે અલગ અલગ પ્રકારના કસ્ટમર સાથે કામ કરવાનું થતું હોય છે, બરાબર છે. ઘણી વખત કસ્ટમર બધું કામ છે તમારા પર છોડી દેતા હોય. ઘણા કસ્ટમર ઓલરેડી તમને ડિઝાઇનિંગ આપતા હોય કે ભાઈ આ પ્રકારનું મારે કામ જોતું હોય, મતલબ અલગ અલગ પ્રકારની કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે. તો આમાં ઘણી વખત હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી કે કસ્ટમર એમ કે મારે આ ડિઝાઇન જોઈએ છે, બરાબર છે, અને તમે તમારી સાઈડથી બેસ્ટ આપવાની કોશિશ કરતા હોય છે. તો આવા સમયે મતલબ તમે કઈ રીતના કસ્ટમરને સમજાવતો હોય તો આ બાબતે તમારું શું ઓપિનિયન છે? કસ્ટમર અહીંયા શું ભૂલ કરતો હોય તો છે? આમાં તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું ઋત્વિકભાઈ. જો તમને કંઈક તમારા શરીરની અંદર કંઈક પ્રોબ્લેમ છે તો તમે ક્યાં જવાના? ડોક્ટર ડોક્ટર પાસે, બરાબર. હવે ડોક્ટર પાસે જવાના છો તો એ એક્સપર્ટ ડોક્ટર જ હશે ને, એ Yes. ફિલ્ડની અંદર એ ડોક્ટર એનો એક્સપર્ટ હશે અથવા એની પાસે જાજામાં જાજો એક્સપિરિયન્સ હશે, યસ તો ત્યારે જ તમે જવાના છો. હવે તમે જઈને ત્યાં ડોક્ટરને એમ કહેવાના છો, સાહેબ આમ નહીં, તમે આમ ઓપરેશન કરજો, અથવા અહીંયા નહીં, તમે અહીંયા પેલી સોય નાખજો, અથવા અહીંયાથી તમે બ્લડ રિફિલ કરો, અહીંયાથી કઈ આ વસ્તુ, ઇવન ઇટીસી XYZ, તમે તો ડોક્ટરને સલાહ નથી આપવાના. નહીં, એમનું કામ છે, એમની હા, expertise એ છે. એમનું કામ છે, એ વ્યક્તિ એની અંદર એક્સપર્ટ છે. અને અમે લોકો જ્યારે 8-8 વર્ષથી આ ફિલ્ડની અંદર છીએ તો અમને પણ એમની અંદર એક Experience. એક્સપિરિયન્સ અમને જાજો થઈ ગયો હોય છે. તો એમાં અમે એક્સપર્ટ હોઈએ છીએ કે આની અંદર કયું સજેસ્ટ કરાય, એમ એ અમે તમને સજેસ્ટ કરતા હોઈએ છીએ. આની અંદર શું બંધ Best બેસે લાગશે. છે, આની અંદર શું બેસ્ટ લાગે છે, કઈ રીતે કામ થાય છે, એના તમારું માટે બેસ્ટ સજેશન આપતા હોય છો, પણ છતાં પણ ઘણી વખત કસ્ટમર છે એ પોતાની રીતે જે કરવા માંગતા હોય એ રીતના કરતા હા, હોય છે, આવું બનતું હોય છે. બની શકે છે. ઘણીવાર બને પણ છે. મિસ્ત્રી લોકો અમને કામ આપે છે અથવા આર્કિટેક્ચર લોકો અમને કામ આપે છે, તો ઇન કેસ ઇન શોર્ટ કેવું થાય છે કે ભાઈ એમને ત્યાં કામ બગાડ્યું, ભાઈ તમને આપ્યું હોત તો સારું હતું, હમ, એવા પાછળથી ઇસ્યુ આવે છે, આવતા એમ હોય છે. આવે છે એમ. સમજાઈ ગયું. અને અત્યાર અને સુધી અમે તો અત્યાર સુધીમાં છે ને 40,000 લોકો સાથે કામ કરેલું છે, તો અમને ખ્યાલ હોય છે કે કઈ રીતે કામ થાય છે અને કઈ રીતે નથી થતું, અને એનું કોસ્ટિંગ કઈ રીતે ડાઉન લાવવું, કઈ રીતે એની પ્રોડક્ટને સારી હાઇલાઇટ કરવી, ઓછા બજેટની અંદર કસ્ટમરને કઈ રીતે વધારે વસ્તુ મળી શકે, પ્રિફર થઈ શકે, એ એમાં અમે એક્સપર્ટ છીએ અત્યારે. તો Yes. શું છે કે 40,000 વ્યક્તિ સાથે જો કામ કરેલું હોય તો કોઈ બી માણસ એ ફિલ્ડની અંદર નિપુણ થઈ ગયો હોય. 100%. એમ. કેવા કેવા એક્સપિરિયન્સ થતા હોય? 40,000 અલગ અલગ પ્રકારના લોકો આવતા હોય છે, તો મતલબ 40,000, સારા ખરાબ હા, મતલબ કઈ કઈ પ્રકારના અનુભવ થતા હોય છે? ઘણા બધા અનુભવ થાય છે સાહેબ. જોવા જઈએ ને તો બેડ અનુભવ બી થયેલા છે, પણ એને ભૂલીને પછી આગળ વધવું પડે છે કે એ કોઈ મેટર નથી કરતું, આપણને આગળ જવામાં છે ને એ વસ્તુ રોકવાની છે. એટલે આપણે બેડ થાય છે, મતલબ એને ભૂલી જવાનું હોય છે, ઓકે, મતલબ એક્સપિરિયન્સ. તમારા બિઝનેસમાં કેમ બેસ્ટ આપી શકો એના ઉપર જ અત્યારે તમારો આખું હા, આપણું ફોકસ એ જ છે કે ભાઈ લેક્સસ ટીમ જે છે ને આજથી 5 વર્ષ અથવા 10 વર્ષ પછી ઇન્ડિયાઝ લાર્જેસ્ટ CNC પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ હોવું જોઈએ, ત્યાં સુધીનો આપણો ગોલ છે. નેક્સ્ટ 5 યર્સ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ CNC ની અંદર આપણી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ જશે. ઓકે, એટલા લેવલનું તમારે આખું કામ એક્સપાન્ડ હા, કરવું ત્યાં છે. સુધીનું આપણું એક બિલ્ડઅપ થઈ ગયું છે, પ્લાનિંગ ચાલુ છે અને કામકાજ પણ ચાલુ છે અત્યારે, ઓકે ઓન પ્રોગ્રેસ જ છે. ઓકે. અને અત્યારે સુરતમાં તમે કઈ કઈ જગ્યાએ વર્ક કરો છો? સુરતની અંદર સુરતની અંદર આપણે મેઇન બ્રાન્ચ છે લસકાણા. લસકાણાની અંદર 4 યુનિટ છે. એક યુનિટ કતારગામ છે, એક યુનિટ ચીકુવાડી નાના વરાછા છે, અને એક યુનિટ ગાંધી કુટીર ભટારની અંદર છે. તો ભટારથી અમે ત્યાં સુધીનો એરિયા વેસુ સાઈડનો કવર કરીએ છીએ. કતારગામથી અમે કતારગામ અને જહાંગીરપુરા એરિયા કવર કરીએ છીએ. ચીકુવાડીથી અમે વરાછા કવર કરીએ છીએ. સાથે સાથે લસકાણાથી કામરેજ, વેલેંજા, યોગી ચોક, મોટા વરાછા, એ બધો વિસ્તાર કવર. ઇન શોર્ટ અમે આખું સુરત કવર કરી લીધું છે, હવે અને હવેનો ઇન્ડિયા નેક્સ્ટ કવર. પ્લાનિંગ જે અમારો છે પૂરા ઇન્ડિયાનો છે, અને ઓકે અમે પૂરા ઇન્ડિયાની અંદર ધૂમ મચાવશું ઓકે. CNC ની અંદર. લાસ્ટ એક બે સવાલ તમને પૂછવા છે
આ સીએનસી વર્કની અંદર મતલબ ફિનિશિંગનો કેટલો રોલ હોય છે? ઘણા બધા લોકો સીએનસી વર્ક કરતા પણ ફિનિશિંગ ઘણી વખત નથી આવતું, ને આખી ડિઝાઇન છે એ ખરાબ લાગતી હોય, તો ફિનિશિંગ કેટલું મેટર કરે છે? ફિનિશિંગ છે ને 200% મેટર કરે છે સાહેબ, 200%. હવે ફિનિશિંગને તમારે કઈ રીતે લાવવું નહીં તમારી ઉપર છે કે આને ફિનિશિંગ કઈ રીતે લાવવું એમ. જો તમે ફિનિશિંગ આપશો તો જ તમારી પ્રોડક્ટ સારી બનવાની છે. Yes. ફિનિશિંગનો રોલ 200% છે. અમે જે ટૂલ્સ યુઝ કરીએ છીએ, ઝીણું ટૂલ્સ યુઝ કરીએ, નાનામાં નાનું, જેનાથી ડિટેલિંગ વધારે આવી શકે અને પ્રોડક્ટ જે છે એ થોડી સારી બની શકે એમ. ઓકે, એટલે ફિનિશિંગ એટલું જરૂરી છે. એમ વસ્તુ છે આ બિઝનેસની અંદર, ફિનિશિંગ એમ વસ્તુ છે. ઓકે, ને આમાં કોઈ અલગ અલગ પ્રકારની ટેકનોલોજી મશીનની અંદર એવું કંઈ આવતું હોય છે કે? હા, હોય છે. એના કારણે જ અમે હાઈટેક મશીન યુઝ કરીએ છીએ કે જેનાથી પ્રિસિઝન કામ થાય અને સારી ક્વોલિટીવાળા કામ થાય. ઓકે, એટલે અલગ અલગ ટેકનોલોજી પણ આવતી અલગ હોય. અલગ ટેકનોલોજીવાળા અમે મશીનિંગ યુઝ કરીએ છીએ. ઓકે, અને આ સીએનસી વર્કની અંદર ફ્યુચરમાં એવો કોઈ તમને ટ્રેન્ડ અત્યારથી દેખાઈ રહ્યો છે કે ભાઈ અત્યારે ફ્યુચરમાં આ પ્રકારનું કામ આવશે અથવા આ પ્રકારની મશીનરી એવું કોઈ લાગી રહ્યું છે અત્યારનો ટ્રેન્ડ જોતા, કે એમાં કોઈ અત્યારે નવી ટેકનોલોજી ઉપર કંઈ નથી? નહીં, ટેકનોલોજી નવી આવી ગયું છે, 4D આવી ગયું છે, 5D આવી ગયું છે, 7D આવી ગયું છે, પણ અમારે છે ને ગ્રાઉન્ડ લેવલના માણસો સાથે કામ કરવું છે. તો શું છે કે કામ વ્યવસ્થિત અને સારું થાય. ગ્રાઉન્ડ લેવલના માણસો સાથે જો કામ કરીએ ને તો એના માટે અત્યારે જો કોઈ વ્યક્તિ 7D એફોર્ડ નથી કરી શકવાનો, Yes. 7D નું વર્ક એ કદાચ 5 લાખ 10 લાખ સુધીનું થવાનું છે, નાનો વ્યક્તિ એફોર્ડ નથી કરી શકવાનો. આપણો એમ એ છે નાના ઘર સુધી ડિઝાઇનિંગ લેવલનું કામ નાના ઘર સુધી પહોંચે, એ આપણો એમ છે. અમારી Okay. ટીમનો એમ છે કે નાનો વ્યક્તિ છે તો એ બી એને એફોર્ડ કરી શકે સમજાયું. ને કામ કરી શકે. મર્સિડીઝ છે તો એ નાના ઘરનો વ્યક્તિ એફોર્ડ નથી કરી શકવાનો, પણ અમારી જે સીએનસીની જે પ્રોડક્ટ હશે ને એ ચીપેસ્ટ રેટની અંદર નાનો વ્યક્તિ એફોર્ડ કરી શકવાનો છે અને એને ફીલ કરી શકવાનો છે. ઓકે, મેક્સિમમ કસ્ટમર તમારી પ્રોડક્ટ યુઝ કરી શકે Use કરી એ શકવાનો પ્રકારનો છે, તમારો ગોલ છે. હા, ડિઝાઇન એવું છે, ડિઝાઇન જોવાથી કેવું થશે કે તમારા માઇન્ડના થિંકિંગ થોટ્સ ચેન્જ થાય છે. Yes. હવે સાહેબ તમારી ઓફિસ હશે અથવા કોઈ તમારું ઘર હશે, જો પ્લેન વોલ હોય અને એની જગ્યાએ ડિઝાઇન વાળી વોલ હોય તો એક કમ્પેરિઝન થઈ ગયું છે પ્લેન અને ડિઝાઇન વાળું. હવે ડિઝાઇન છે ને એના અંદરથી તમને વિચાર શક્તિ વધશે, એના હિસાબથી સીએનસી નો મહત્વ વધારે છે. ઓકે, એટલે કે ક્રિએટિવિટી મતલબ હોય તો ક્રિએટિવિટી, માઇન્ડની હા, પણ એક્ટિવનેસ વધે છે. હા, 100% ની વાત છે એ વસ્તુ. રાઈટ વસ્તુ છે. મતલબ તમે જે ફીલ છે ઇન શોર્ટ ક્રિએટિવિટી પરનો બિઝનેસ છે કે જ્યાંથી તમારા માઇન્ડની અંદર ક્રિએટિવિટી પણ તમે ક્રિએટિવિટી મળે એમ, ઓકે ઓકે થિંકિંગ થોટ્સ તમારા ચેન્જ થાય ચેન્જ ત્યાંથી. થાય છે. ઓકે, ખૂબ સરસ કૌશિકભાઈ કે તમે સીએનસી વિશે, બિઝનેસ વિશે અને ઘણા ઘણા કસ્ટમરના એક્સપિરિયન્સ વિશે તમને આ પોડકાસ્ટની અંદર ઘણી બધી વાત શેર કરી, અને આશા રાખીએ છીએ કે જ્યારે તમે ઇન્ડિયાઝ લાર્જેસ્ટ તમારે અત્યારે સીએનસીની અંદર મેન્યુફેક્ચરિંગમાં જવાનું છે એ લેવલે પહોંચી જાઓ ત્યારે ફરીવાર તમારી સાથે પોડકાસ્ટ માટે મળીશું. બરાબર? 100% છે. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ.